નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે ફરી આપણે ભાગીદારી વિષય પ્રવેશ ટૂંકા દાખલા ઉપર આવીએ. છેલ્લા લેક્ચરમાં આપણે ઉપાડ પર વ્યાજ અને તેને લગતી નોંધના દાખલા શરૂ કર્યા હતા. તો હવે ઉપાડ પર વ્યાજ ગણવાના તમામ દાખલા તમે ગણ્યા હશે, જેની અંદર એક પોઈન્ટ ઉપાડ પર વ્યાજ અંગેની નોંધનો પણ લઈ લઈ. તો એક દાખલો લઈએ. અ અને બ એક પેઢીના ભાગીદારો છે. જેનું ઉપાડ પર વ્યાજ અનુક્રમે ₹700, ₹800 અને ₹400 ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો ભૂલ સુધારણા નોંધ લખો. જો એક ભૂલ સુધારણા નોંધ આવી હતી આપણે અગાઉ નફો નુકસાન ફાળવણીના દાખલા ગણ્યા હતા. એની અંદર ભાગીદારો વચ્ચે નફો નુકસાન વહેંચવાનું હતું એક પ્રમાણે અને વેચી નાખ્યું બીજા પ્રમાણે. તો ત્યારે આપણે એક ભૂલ સુધારણા નોંધ લખી હતી. અને ભૂલ સુધારણા નોંધ આવે એટલે હવે આપણને ખબર છે ક્યાં ફેરફાર થાય, ભાગીદારોની મૂડીમાં. તો જો અહીંયા ઉપાડ પર વ્યાજમાં પણ ભૂલ સુધારણા નોંધ આવી. ફરીથી હું એકવાર રકમ વાંચું છું, ખાસ સમજજો. આ અને બ એક પેઢીના ભાગીદારો છે. જો દાખલાની રકમમાં ભાગીદારો કયા પ્રમાણે નફો નુકસાન વેચે છે એ આપ્યું નથી. તો હવે આપણને ખ્યાલ છે ભારતીય ભાગીદારી કાયદો 1932ની જોગવાઈ મુજબ નફો નુકસાન વેચણીનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે એ પેઢી નફો નુકસાન સરખા હિસ્સે વેચશે. તો જો અહીંયા નફો નુકસાન વેચણીનું પ્રમાણ નથી આપ્યું. અ અને બ એક પેઢીના ભાગીદારો છે એટલું જ કીધું છે. કયા પ્રમાણે નફો નુકસાન વેચે છે એ આપ્યું નથી. તો હવે આપણે કયા પ્રમાણે નફો નુકસાન વેચીશું? સરખા હિસ્સે, એક જેમ એક. સોરી, રકમ 3 લખાઈ ગઈ છે, 2 જ લખવી જોઈએ કેમ કે ભાગીદારો 2 છે. અ અને બ એક પેઢીના ભાગીદારો છે જેનું ઉપાડ પર વ્યાજ અનુક્રમે ₹700, ₹800 ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. કેટલા ભાગીદારો છે? 2 ભાગીદારો છે. બેયનું ઉપાડ પર વ્યાજ આપી જ દીધું છે, ₹700 અને ₹800 ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખવાની છે. તો ક્યાં ફેરફાર થશે? મૂડીમાં ફેરફાર થશે. તો આપણે હેડિંગ આપીએ મૂડીમાં ફેરફાર. આ વિગત, આ ભાગીદાર ₹, આ ભાગીદાર ₹. ઉપાડ પર વ્યાજ. તો 11મા ધોરણ મુજબ તમને ખ્યાલ છે કે ઉપાડ પર વ્યાજ વર્ષના અંતે મૂડીમાંથી બાદ થાય એટલે મૂડીમાં ઘટાડો કરે. તો અહીંયા ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, એનો મતલબ કે મૂડીમાંથી બાદ કરવાનું રહી ગયું છે. તો અનું ₹700 માઇનસ બનું ₹800 માઇનસ એની મૂડીમાંથી
માઇનસ થશે. હજુ એ સમજી લ્યો, ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે અને પેઢી માટે આવક છે. ઉપાડ પર વ્યાજ ભાગીદાર પેઢીને ચૂકવે. ઉપાડ પર વ્યાજ પેઢી ભાગીદાર પાસેથી વસૂલ કરે, એટલે પેઢી માટે આવક છે અને ભાગીદાર માટે ખર્ચ છે. તો ઉપાડ પર વ્યાજ વર્ષના અંતે મૂડીમાંથી બાદ થાય, જે થયું નથી. જો કીધું છે જેનું ઉપાડ વ્યાજ અનુક્રમે 700 અને 800 ગણવાનું રહી ગયું છે, એનો મતલબ કે બાદ કર્યું નથી. તો આપણે ઉપાડ પર વ્યાજ માઇનસ કર્યું 700 ને 800. હવે જેટલું ઉપાડ પર વ્યાજ, કુલ ઉપાડ પર વ્યાજ જેટલું ગણવાનું રહી ગયું હોય એટલો નફો ઓછો વેચાયેલો હોય. જો જે કુલ ઉપાડ પર વ્યાજ કેટલું થાય 700 ને 800, તો 1500. તો ઓછો વેચાયેલ નફો એની મૂડીમાં પ્લસ થાય. તો 700 ને 800 1500 નફો ઓછો વેચાયેલ હોય તો એની મૂડીમાં પ્લસ કરવો પડે. તો 700 ને 800 1500 કયું પ્રમાણ આપ્યું છે અ બ વચ્ચે? તો કે કાંઈ પ્રમાણ આપ્યું નથી, તો સરખાઈ છે. તો 1500 ના 2 ભાગ 750 અને 750. જો મેં ગયા વખતે તમને એક નમૂના દ્વારા સમજાવ્યું હતું, ફરીથી આજે સમજાવું એટલે ભૂલ ન થાય, હર દાખલા તમે ગણી શકો. તો 11મા ધોરણમાં પેઢીના વાર્ષિક હિસાબ આપણે શીખ્યા છે, જેની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે. હવે ત્યાં કોઈ એક વ્યક્તિ પેઢીનો માલિક હોય છે, એટલે એ એક જ વ્યક્તિ ધંધામાં મૂડી રોકતો હોય છે. જે કાંઈ નફો ખોટ જાય તો એ એક જ વ્યક્તિ ભોગવતો હોય છે. એટલે આપણે 11મા ધોરણમાં વેપાર ખાતા દ્વારા કાચો નફો કે કાચી ખોટ શોધતા, પછી નફા નુકસાન ખાતા દ્વારા આપણે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જે આવતું તે શોધતા, અને એ ચોખ્ખો નફો પાકા સરવૈયાની અંદર મૂડીની અંદર, કેમ કે ત્યાં એક જ વ્યક્તિ માલિકી એકમ હોય છે, એને આપણે એકાંકી પેઢી કહીએ છીએ, એટલે એક જ વ્યક્તિની મૂડીમાં બધો નફો ઉમેરાય. હવે અહીંયા એકથી વધુ ભાગીદારો છે, એટલે કોઈ એક જ વ્યક્તિને બધો નફો નહીં અપાય. જેટલા ભાગીદારો છે જે પ્રમાણ છે એ પ્રમાણે એને નફો ફાળવવો પડશે. તો અહીંયા નફા નુકસાન ખાતા બાદ નફા નુકસાન ફાળવણી ખાતું, અને એકથી વધુ ભાગીદારો હોવાથી બધા ભાગીદારોનો મૂડીનો હિસાબ વ્યવસ્થિત રીતે આપણે રાખી શકીએ, એટલે ભાગીદારોના મૂડી ખાતા. હવે સાથોસાથ આજે આ સમજી લેજો, એટલે આના પછીનું પ્રકરણ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ 11 ગુણનો દાખલો. તો એ સમજાય. આ ઉધાર, આ જમા, આ ઉધાર, આ જમા, આ વિગત, આ અ રૂપિયા, આ બ રૂપિયા, આ વિગત, અ રૂપિયા, બ રૂપિયા. જો હવે આ બે ખાતા છે, એની અંદરના વ્યવહારો ભાગીદાર અને પેઢી વચ્ચે થતા, કે પેઢી અને ભાગીદાર વચ્ચે થતા વ્યવહારો નફા નુકસાન ફાળવણી ખાતે અને ભાગીદારોના મૂડી ખાતે અસર આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ખાતા પછી તૈયાર કરવામાં આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે.
પણ નફા નુકસાન ફાળવણી ખાતા દ્વારા અહીંયા એકથી વધુ ભાગીદારોને નફો ફાળવી શકાય. એટલે જો એનું નામે નફા નુકસાન ફાળવણી ખાતું છે તો અહીંયા દરેક ભાગીદારોને વ્યવસ્થિત રીતે નફો ફાળવી શકાય એટલા માટે આ એક નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે અને નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર થાય છે. નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂઆત ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટથી. આની પહેલાનું ખાતું કયું તો કે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો અહીંયા લાવવામાં આવે. અહીંથી નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂઆત થાય અને મૂડી ખાતાની શરૂઆત જેટલી ભાગીદારોની શરૂઆતમાં મૂડી હોય એ લાવવામાં આવે, બાકી આગળ લાવીએ. એમાંથી વર્ષ દરમિયાન જેટલો ઉપાડ કરેલો હોય એ બાદ થાય એટલે ઉધાર પ્લસ તો જમ. હવે ઉપાડ પર વ્યાજ, જો એ કોની બે વચ્ચે થતો વ્યવહાર છે? ભાગીદારો અને પેઢી વચ્ચે થતો વ્યવહાર છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં અને મૂડી ખાતામાં અસર આવશે. હવે ઉપાડ પર વ્યાજ આપણે કીધું એમ કે પેઢી વસૂલ કરે તો પેઢી માટે આવક છે એટલે જમા થશે અને ભાગીદાર માટે ખર્ચ છે એટલે ઉધાર થશે. પેઢી માટે ઉપાડ પરનું વ્યાજ આવક છે તો આ બાજુ આવશે ઉપાડ પર વ્યાજ અને ભાગીદાર માટે ખર્ચ છે એટલે આ બાજુ આવશે ઉપાડ પર વ્યાજ. હવે આ ગણવાનું રહી ગયું છે, વિચારી લ્યો. ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો એનો મતલબ કે મૂડી ખાતામાં ઉપાડ પર વ્યાજ માઇનસ કરવાનું રહી ગયું છે. ઉધાર એટલે માઇનસ, પ્લસ એટલે જમ. જો આ ઉધાર કરવાનું રહી ગયું છે એટલે માઇનસ કરવાનું રહી ગયું છે તો આપણે મૂડીમાં ફેરફાર કર્યો, ઉપાડ પર વ્યાજ માઇનસ. હવે વિચારી લે કે જેટલો ઉપાડ પર ટોટલ વ્યાજ થાય છે, જો અહીંયા ઉપાડ પર વ્યાજ આનું કેટલું છે? આ 700 અને બનું કેટલું છે? આ 800. તો આ 1500 અહીંયા લખાયેલ હશે નહીં. હવે 1500 અહીંયા નોંધાયેલ નહીં હોય એટલે આનો સરવાળો 1500 ઓછો થશે. 1500 ઓછો થશે એટલે અહીંયા જે વહેંચણી પાત્ર નફો આવશે એ 1500 ઓછો થશે. તો એનો મતલબ કે 1500 નફા ભાગ છે એ નોંધવાનો રહી ગયો છે તો આપણે એને પ્લસ કરીએ. કેમ કે જે નફા નુકસાન ફાળવણી ખાતે ભાગીદારો વચ્ચે નફો વેચાય તો એ નફો ભાગીદારના મૂડી ખાતામાં મૂડીમાં ઉમેરાય એટલે જમા થાય. અહીંયા આવે નફો. આ 700 અને આ 800. આની નોંધ નથી થઈ એનો મતલબ કે આ મૂડીમાં ઉમેરાયેલા નથી 700 ને 800 રૂપિયા. તો જે નફો નથી ઉમેરાયેલો તો એ અહીંયા આપણે ઉમેરવાનો છે. જોકે નફો છે ઉપાડ પર વ્યાજ 700 અને ઉપાડ પર વ્યાજ 800 તો કેટલું થાય ઉપાડ પર વ્યાજ? 1500. આ 1500 બે ભાગીદારો વચ્ચે કયા પ્રમાણે વેચશું? તો કે પ્રમાણ આપ્યું નથી, સરખાઈ છે ભાગ્યા 2 તો 750 નફો આવે. તો એનો મતલબ કે 750 નફો આના મૂડી ખાતામાં ઉમેરાયેલો નથી અને 750 નફો બના મૂડી ખાતામાં ઉમેરાયેલો નથી. જમા એટલે પ્લસ, તો એ પ્લસ કરવાનું છે તો આપણે કર્યું પ્લસ. હવે જે મૂડી ખાતે તફાવત આવે એની આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. જો અહીંયા 750 પ્લસ મોટા છે, માઇનસ 700 છે તો પ્લસ વધશે. કેટલા પ્લસ વધશે? તો કે 50. અહીંયા 800 માઇનસ મોટા છે તો માઇનસ વધશે. કેટલા વધશે? તો કે 50. હવે આના ઉપરથી ભૂલ સુધારણા નોંધ લખીશું. જેના માઇનસ છે એના મૂડી ખાતે ઉધાર, જેના પ્લસ છે એના મૂડી ખાતે જમા. તો હવે આપણે શું નોંધ આપીએ? તો કે બના મૂડી ખાતે ઉધાર 50, અના મૂડી ખાતે જમા 50. તો ગયા દાખલામાં આપણે કીધું હતું કે નાનું એવું સ્ટ્રક્ચર આંકવાનું, એક આમનોંધ સમાય એવડું આમનોંધનું નમૂનો આંકવાનો. આમનોંધ કીએ કે નોંધ કીએ?
નોંધ કીએ તો આમ નોંધ હોય, આ વિગત, આ ખાપા, આ ઉધાર રૂપિયા, આ જમા રૂપિયા. તો બ ના મૂડી ખાતે ઉધાર, આ 50 રૂપિયા, તે અ ના મૂડી ખાતે જમા, તો જમા 50. પછી અહીંયા બાબત છે, શું લખીશું? ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું જેની ભૂલ સુધારણા નોંધ કરી. આમ નોંધ શા માટે લખી? તો એ જ બાબત છે, ટૂંકી વિગત. તો આપણે શું કામને લખીએ આમ નોંધ? ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું જેની ભૂલ સુધારણા નોંધ કરી. હવે એક જ આમ નોંધ હોય તો કાંઈ સરવાળા કરવાની જરૂર છે નહીં. એકથી વધુ આમ નોંધ હોય તો કુલ સરવાળો કરવાનો, જે તમે 11મા ધોરણમાં આમ નોંધને સમજો છો. થઈ ગયો દાખલો. હવે ભૂલ સુધારણા નોંધ ન માંગી હોત અને એટલું કીધું હોત કે કયા ભાગીદારોના મૂડી ખાતે કેટલા ઉધાર કે જમા થશે, તો આપણે આમ નોંધ નથી લખવાની, તો જવાબ જ દેવાનો છે કે ભાગીદાર બ ના મૂડી ખાતે ₹50 ઉધાર અને ભાગીદાર અ ના મૂડી ખાતે ₹50 જમા થશે. સમજાય છે? ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક છે, ભાગીદાર માટે ખર્ચ છે. નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતામાં મોસ્ટ સામાન્ય રીતે વધુને વધુ વ્યવહારો પેઢી અને ભાગીદારો વચ્ચે થતા જ આવશે. પેઢી અને ભાગીદારો વચ્ચે થતા વ્યવહારો એ નફા નુકસાન ફાળવણી ખાતે અને મૂડી ખાતે આવશે. એક જ લોન પર વ્યાજ છે એ ચાલુ વર્ષનો ખર્ચ હોવાથી એ નફા નુકસાન ફાળવણી ખાતે આવશે નહીં, એટલે એ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કયું? લોન પર વ્યાજ. અને મેનેજરનું કમિશન પણ નફા નુકસાન ખાતે આવશે ઉધાર બાજુ. આ સિવાયના મોસ્ટ વ્યવહારો પેઢી અને ભાગીદારો વચ્ચેના નફા નુકસાન ફાળવણી ખાતે અને મૂડી ખાતે આવશે. હવે એમાંય તમારે ધ્યાન રાખવાનું, નફા નુકસાન ફાળવણી ખાતે અસર આપો ત્યારે પેઢીને ધ્યાનમાં રાખો. કોને? પેઢીને. અને મૂડી ખાતામાં અસર આપો ત્યારે ભાગીદારને ધ્યાનમાં રાખો. જો હવે ઉપાડ પર વ્યાજ આપણે લઈએ, નફા નુકસાન ફાળવણી ખાતે અસર આપીએ તો પેઢીને ધ્યાનમાં રાખીએ. ખર્ચ હોય તો ઉધાર, આવક હોય તો જમ. હવે જો ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે શું છે? આવક, તો જમ. જો રાખી પેઢીને ધ્યાનમાં, ઉપાડ પર વ્યાજ પેઢી વસૂલ કરે. કોની પાસેથી? ભાગીદારો પાસેથી, એટલે પેઢી માટે આવક થઈ. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉપાડ પર વ્યાજની અસર આપો ત્યારે પેઢીને ધ્યાનમાં રાખો. પેઢી માટે ખર્ચ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, પેઢી માટે આવક હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. હવે ઉપાડ પર વ્યાજ પેઢી વસૂલ કરે તો પેઢી માટે શું થયું? આવક થઈ, તો જમા. મૂડી ખાતામાં અસર આપો ત્યારે ભાગીદારને ધ્યાનમાં રાખો. ભાગીદાર માટે ખર્ચ હોય તો ઉધાર અને આવક હોય તો જમા. હવે જોવો જોઈએ, ઉપાડ પર વ્યાજ ભાગીદાર પેઢીને ચૂકવે એટલે ભાગીદાર માટે ખર્ચ થયું તો ઉધાર. તો હવે એ સમજાઈ ગયું કે ઉલટ સુલટ અસર આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતે જમા હોય તો અહીંયા ઉધાર આવે, નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કોઈ એન્ટ્રી હોય તો અહીંયા જમા આવે. આ સમજી લ્યો, કેમ કે પછીના પ્રકરણમાં આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો દાખલા ગણવાના જ છે ને 11 ગુણનો દાખલો છે. તો આ સમજાણું. હજુ એક દાખલો લઈએ, 3 ભાગીદારો હોય એવું એક એક્ઝામ્પલ લઈએ. ત્રણ ભાગીદારો હોય એવું એક એક્ઝામ્પલ લઈએ. એ, બી અને સી 3:2:1 પ્રમાણે
નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જેઓનો ઉપાડ અનુક્રમે ₹3000, ₹2000 અને ₹1000 છે. ઉપાડ પર વાર્ષિક વ્યાજનો દર 10% છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો ભૂલ સુધારણા નોંધ લખો. જો હવે વ્યવસ્થિત દાખલો તમને સમજાશે. A, B અને C કેટલા ભાગીદારો છે? 3. કયા પ્રમાણે નફો નુકસાન વેચે છે? તો કે 3:2:1. એ નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વેચે છે. જેઓનો ઉપાડ અનુક્રમે કાંઈ ન હોય તો વાર્ષિક જ હોય. કેટલો કરે છે? તો કે A છે એ 3000, B છે એ 2000 અને C છે એ 1000. ઉપાડ પર વાર્ષિક વ્યાજનો દરે, ઉપાડ પર વ્યાજ ગણવા માટે કેટલા ટકાનો દર છે? 10%. જો અહીંયા ઉપાડ પર વ્યાજ આપી નથી દીધું, આપણે ગણવાનું છે, તો 10% છે, ગણી શકીશું. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. એને વર્ષના અંતે નફો વેચી દીધો પછી ખ્યાલમાં આવ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું તો રહી ગયું છે, તો ભૂલ થઈ. તો એ ભૂલ સુધારણા નોંધ આપણે લખવાની છે. જ્યાં પણ ભૂલ સુધારણા નોંધ લખો આવે, આગલા દાખલામાં નફો નુકસાન વેચવાનું હતું એક પ્રમાણે અને વેચી નાખ્યું બીજા પ્રમાણે, તો ત્યારે આપણે મૂડીમાં ફેરફાર કર્યો હતો. તો અહીંયા ફરી પાછી ભૂલ સુધારણા નોંધ લખો આવ્યું, તો આપણે મૂડીમાં ફેરફાર કરીશું. આ મૂડીમાં ફેરફાર. હવે જેટલા ભાગીદારો છે વિગત સાથે, આ A રૂપિયા, આ B રૂપિયા, આ C રૂપિયા. હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, એનો મતલબ કે મૂડીમાંથી બાદ થયું નથી, તો આપણે માઇનસ કરવું જોશે ત્રણેય ભાગીદારની મૂડીમાંથી. તો ઉપાડ પર વ્યાજ, ચાલો, તો 3000 નો ઉપાડ છે, 10% લેખે કેટલું થશે ઉપાડ પર વ્યાજ? -300 થશે. 3000 ના 10%, તો હવે આપણે ગણતરી કરી શકીએ. 3000 ના 10% કેટલું થશે ઉપાડ પર વ્યાજ? 300. તો આની મૂડીમાંથી, એની મૂડીમાંથી 300 બાદ થશે. ચાલો, B 2000 ના 10%, તો 200 રૂપિયા, અને C 1000 ના 10%, તો -100 રૂપિયા. હવે કુલ જેટલું ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે એટલો નફો ઓછો વેચાણો હશે. નહીં વેચાયેલો નફો પ્લસ કરવો જોશે, કેમ કે નફો ભાગીદારોની મૂડીમાં વર્ષના અંતે ઉમેરે. તો કેટલો નફો નહીં વેચાયેલો હોય? તો કે ટોટલ કુલ ઉપાડ પરનું વ્યાજ જેટલું થાય. કેટલું થાય? 300, 200, 500 અને 100, 600. આ 600 રૂપિયા થાય કુલ ઉપાડ પર વ્યાજ. આટલો નફો નહીં વહેંચાયેલો, તો એ પ્લસ કરશું. નહીં વહેંચાયેલ નફો. હવે 600 રૂપિયા આપ્યું છે નફો નુકસાનનું પ્રમાણ, તો કે આ 3:2:1.
તો 3 2 1 સરવાળો કેટલો થાય જેમનો તો કે 6 આ 6 6 100 ગુણ્યા 300 આ પ્લસ 300 100 ગુણ્યા તો આ પ્લસ 200 100 ગુણ્યા તો આ પ્લસ 100 હવે જો અહીંયા ભૂલ થઈ છે છતાંય વધારો ઘટાડો કાંઈ રહેતો નથી એનો મતલબ કે સર્વર પ્રકારની ભૂલ થઈ છે જેથી કરીને કોઈ નોંધ થશે નહીં પણ હવે એમાં જ આ જે પ્રમાણ છે એ હું બદલાવું છું માની લ્યો કે 1:2:3 હોત 1 સમજાય છે જો અહીંયા નફો નુકસાન વેચણીનું પ્રમાણ 3:2:1 છે તો એ પ્રમાણે વેચો તો કોઈ પણ પ્રકારનો તફાવત નીકળતો નથી તો કોઈ જ નોંધ કરવાની જરૂર રહેશે નહીં સર્વર પ્રકારની ભૂલ થઈ છે પણ હવે હું અહીંયા દાખલાની રકમમાં એ બી અને સી વચ્ચે પ્રમાણ બદલાવું છું 1:2:3 રાખું છું તો અહીંયા 1:2:3 તો કેટલો નફો આવશે એને તો કે 100 રૂપિયા તો અહીંયા પ્લસ થશે 100 રૂપિયા બી ને કેટલો આવશે તો કે 200 રૂપિયા તો પ્લસ થશે 200 અને સી ને કેટલો આવશે 300 રૂપિયા તો જો તફાવત નીકળશે 300 માઇનસમાંથી 100 પ્લસ છે તો માઇનસ કેટલા રહીએ 200 અહીંયા માઇનસ 200 છે પ્લસ 200 છે તો કોઈ તફાવત નહીં નીકળે અહીંયા માઇનસ 100 છે પ્લસ 300 છે તો પ્લસ 200 નીકળશે જો તો ભૂલ સુધારણા નોંધ કરવી જોશે તફાવત નીકળો 3:2:1 રાખ્યું હતું પ્રમાણ તો કોઈ જ તફાવત નહોતો તો કોઈ જ નોંધ જરૂરી નથી પણ હવે આપણે પ્રમાણ બદલાયું 1:2:3 તો નફો વેચો 100 200 300 તો તફાવત નીકળે એના -200 સીના +200 તો હવે આપણે ભૂલ સુધારણા નોંધ લખીશું એના મૂડી ખાતે ઉધાર 200 તે સીના મૂડી ખાતે જમા 200 અને બાબત જે લખીશું ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું જેની ભૂલ સુધારણા નોંધ કરી થઈ ગયો હવે કદાચ ને માની લ્યો આ ભૂલ સુધારણા નોંધ લખો એ ન માંગ્યું હોત અને એમ કીધું હોત કે કોના મૂડી ખાતે કેટલા ઉધાર કે જમા થશે તે જણાવો તો આપણે નોંધ નથી કરવાની તો જણાવવાનું જ છે કે ભાગીદાર એના મૂડી ખાતે ₹200 ઉધાર અને ભાગીદાર સીના મૂડી ખાતે 200 જમા થશે તો આટલો જવાબ જ દેવાનો છે સમજાય છે તો આ ઉપાડ પર વ્યાજ અને તેને લગતી નોંધ બીજું આપણું સ્ટેપ પૂરું નફો નુકસાન વેચણીનું એક સ્ટેપ બીજું ઉપાડ પર વ્યાજનું આ બીજું સ્ટેપ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૂડી પર વ્યાજ અને તેને લગતી નોંધ ત્રીજું સ્ટેપ લેશું તો ત્યાં સુધી મને રજા આપશો